નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। હું છું આપની સાથે ભાવિકા। રાજ્યમાં જે પ્રકારે આગામી 24 કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે। મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી। આગામી 24 કલાક હજુ પણ ભારે હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી। અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે જોડાયા છે। અંબાલાલજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો રાજ્યમાં વરસાદને લઈને કેવી સ્થિતિ છે? શું આગામી 24 કલાક ભારે વરસાદ થઈ શકે? આપનું શું કહેવું છે? અમે વરસાદ અંગે જોવા જઈએ તો સિસ્ટમ લગભગ રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગ તરફ સરકતી જોવા મળશે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સમી હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકે। આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકે અને સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં કોઈ જગ્યાએ લગભગ હળવાથી માંડીને 2 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચ કે ક્યાંક 5 ઇંચથી પણ વધુ વરસાદ થવાની શક્યતા ગણી શકાશે। જળ ભરાવ થાય તો ખેડૂત ભાઈઓએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આ સાંજ સુધીમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે શહેરી વિસ્તારમાં જળ ભરાવ ન થાય તેની જનતાને કાળજી રાખવી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। આ ઉપરાંત રાજકોટના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના ભાગો, મોરબીના ભાગો, ચોટીલાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકે। રાજકોટમાં શહેરમાં પાણીનો જમાવ વધારે થાય તો પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। આ ઉપરાંત ખેડૂત ભાઈઓને પણ ખેતરમાં જળ ભરાવ થાય તો પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં કોઈ મોટી સિસ્ટમ નથી, છતાં આ સિસ્ટમ અને સ્થાનિક સિસ્ટમથી ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અને દ્વારકાના દેવભૂમિ દ્વારકાના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં વરસાદ ઓછો છે તો કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હળવા ક્યાંક વધુ વરસાદના ઝાપટા પડી શકે। એટલે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને આ તારીખ 3-4 ઓગસ્ટમાં અણધારો ભારે વરસાદ કોઈ ભાગોમાં ખાબકી પણ શકે। આશ્લેષા નક્ષત્રનો વરસાદ મોટા પૂરાનો હવે પડશે, પરંતુ આશ્લેષા નક્ષત્રમાં એક વખત વરસાદ શરૂ થઈ જાય તો તારીખ 8-9 સુધી વરસાદ શરૂ થશે તો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને પુનઃ પાછો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમ જવાની શક્યતા રહેતા તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે। મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે નર્મદામાં પાણીની આવક થતાં નર્મદા બંધની ઊંચાઈ પણ વધી શકે। હજુ ઓગસ્ટમાં પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ તરફ સરકી રહ્યો છે, એટલે ઓગસ્ટમાં પણ વરસાદ સારો થવાની શક્યતા છે। બીજી ત્રીજી ઓગસ્ટમાં પણ વરસાદી ઝાપટા કે વરસાદ થવાની શક્યતા રહે। મકર નક્ષત્રમાં પણ વરસાદ પડવાની શક્યતા રહે। અમલાલજી, મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આજે અને આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે? આપનું અનુમાન શું કહે છે? અમદાવાદ, ગાંધીનગરમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, એટલે અમદાવાદ, ગાંધીનગરમાં પણ વધુ વરસાદી ઝાપટા રહી શકે। ખાસ કરીને હવે વાત કરીએ કચ્છમાં, તો કચ્છમાં હજુ પણ જોઈએ તેટલો વરસાદ નથી પડ્યો। વરસાદી સિસ્ટમ ત્યાં શું નબળી છે કે પછી આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે? આપનું અનુમાન શું કહે છે ગ્રહોની સ્થિતિના આધારે? કચ્છમાં
લગભગ 1 ઇંચથી 2 ઇંચ તો ક્યાંક 3 ઇંચ જેવો વરસાદ રહી શકે. હજુ ભુજના ભાગોમાં વરસાદ ઓછો છે તેવું જાણમાં આવ્યું હતું, પણ રાપરના ભાગોમાં વરસાદ રહી શકે અને ભચાઉના ભાગોમાં કંઈક વરસાદ રહી શકે, ગાંધીધામના ભાગોમાં પણ ક્યાંક વરસાદ પડી શકે. અત્યારે જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે રાજ્ય પર ખાસ કરીને તેની કેવી અસર જોવા મળશે અને આ અસર છે તે કેટલા દિવસ સુધી રહી શકે છે, શું કહે છે આપનું અનુમાન? આ રાઉન્ડ લગભગ બીજી 3 ઓગસ્ટ કે 4 ઓગસ્ટ પછી કંઈક વરસાદનું જોર હળવું થઈ શકે. સિસ્ટમો તો ઘણી સક્રિય હતી, પરંતુ હવે આ સિસ્ટમ રાજસ્થાનના ભાગો તરફ જવાની શક્યતા રહેશે અને બંગાળ સાગરનું વહન, અરબ સાગરનું વહન સક્રિય હતું. જી, દક્ષિણ અરબ સાગરનું ગુજરાતની વહન સક્રિય નહોતું, અરબ સાગરનું જી વહન નબળું હતું, એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થતો નથી. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તો હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ રહેશે. ત્યાં વરસાદનું જોર પહેલા કરતાં ઘટવાની શક્યતા રહેશે. નવસારીના ભાગો, આહવા ડાંગના વરસાદના ભાગોમાં વરસાદ થઈ શકે. સુરતના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહે. વરસાદનો આ રાઉન્ડ પૂરો થાય પછી બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે? નેક્સ્ટ રાઉન્ડની આપણે વાત કરીએ ક્યારે શરૂ થઈ શકે અને ખાસ કરીને હવે કઈ સિસ્ટમ બનતી દેખાઈ રહી છે? એ વખતે સિસ્ટમો એક્ટિવેટ થવાની શક્યતા રહેશે અને 3જી તારીખમાંથી વરસાદી ઝાપટા પડી શકે અને એ ઝાપટા 8 તારીખ સુધી થઈ શકે. તો 8-9 ઓગસ્ટથી અન્ય સિસ્ટમો પણ એક્ટિવ થઈ શકે, કારણ કે 6 થી 8 ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. તેનો માર્ગ જો ગુજરાત તરફ હોય તો પુનઃ સિસ્ટમ એક્ટિવેટ થઈ શકે, પરંતુ જ્યારે આસામ તરફ વરસાદ હોય ત્યારે ત્યાંથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે. એવું પરંપરાગત જ્ઞાન પ્રમાણે એકબીજાથી વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે. એટલે જો આસામ બાજુ વરસાદ ઓછો હશે તો દેશના પશ્ચિમ ભાગમાં વધુ વરસાદ રહી શકે. એટલે બીજી સિસ્ટમ તારીખ 8-9થી 9 બાદ એક્ટિવ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ 3જી સિસ્ટમ પણ બનવાની શક્યતા રહેશે. બિલકુલ અંબાલાલજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો જે પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, આગામી દિવસોમાં પણ જે પ્રકારે વરસાદી માહોલ જોવા મળી